અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારમાં આવેલી સાંકડી શેરીમાં આજે અચાનક આગની ઘટના સામે આવી છે। જીણાભાઈ ચેમ્બર્સમાં આવેલી એક દુકાનમાં એસી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ આસપાસના વેપારીઓ અને લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ દુકાનમાં લાગેલા એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક બ્લાસ્ટ થયો હતો, જેને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી। આગ લાગતા જ દુકાનમાંથી ધુમાડાના ગોટાળા બહાર આવતા આસપાસના લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી। સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાઈ રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં મોટા પાયે માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ બનાવે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાઓ અને ઇલેક્ટ્રોનિક સાધનોની યોગ્ય મેન્ટેનન્સની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે।